હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગાઈસ, અમારે લગ્નનો પ્રસંગ પૂરો થઈ ગયો છે. હવે વિદાય કરીને બધા ઘરે આવી ગયા છે અને બસ હવે એક પછી એક મહેમાન બધા જશે અમારે થોડીક વારમાં. લગ્ન પૂરા થાય ને પછી આવી મીટિંગ હોય, બધા જવાના ટાટા બાય બાય ને એવું કરવામાં. બધા 1 કલાક બધા બેસી લે. રાજકોટ આવું છે. અમારા મહેમાન એક પછી એક બધા જાય છે. અમારા એક પછી એક મહેમાન બધા જાય છે હવે. અને અમારા જયશ્રીબેન બધા છીએ અડધા પડધા ખાલી થઈ ગયા છે, અડધા પડધા છે. તો અહીંયા પેકઅપ ચાલે છે. જો બધા બેગ છે, આટલા બધા પેક કરવાના છે. તમારી તબિયત भी खराब हुई नहीं? कल रात को सोए नहीं थे ना? કાલ આખી રાત નથી સુતા એટલે તે સુવા નથી દીધા. એમ કયો તે સુવા નથી દીધા. મને અત્યારે ઊંઘ આવી ગઈ હતી ને તો માથું સીધું ઉતરી ગયું. બહુ દુખતું હતું. હું ઘરે આવતી રહી ત્યારે. હા, એટલે જ દુખે બધું. બોડી ડિહાઈડ્રેટ થાય, બોડીમાં પાણી ઘટી જાય. એમાં એવું હતું લગ્નમાં જે આપણે સમાજ હોય ને ત્યાં સવારથી ઓલમોસ્ટ 2 થી 2.5 કલાક લાઈટ વહી ગઈ હતી. અને એ ગજબ ગરમી અને તડકો એટલો હતો ને તો જોઈએ 1-2 દિવસની અંદર લગભગ કેટલા બધા બીમાર પડી જશે એવું લાગે છે. એટલો સખત તાપ. ભાઈ સાહેબ, આટલું ટેમ્પરેચર છે ને એમ કંઈ જ અત્યારે જોયું નથી ને એટલું ટેમ્પરેચર, એટલું તડકો છે ગજબ. મારે તો લગ્ન અડધા મૂકીને ઘરે આવતું રહેવું પડ્યું હતું. તો એ પીવાય છે હવે ORS ને એવું બધું. ના, હું લીંબુ શરબત પીને આવી. આવજો, ટાટા બાય બાય. બીજી ગાડી જાય છે. એક થોડીક વહેલી વહી ગઈ, હમણાં એક થોડીક વાર પહેલા ગયા ને હવે આ ત્રીજી ગાડી જાય છે. હવે મારે એક વસંતબેન અને એક અમારી 2 ગાડી છે. અમે તો બહુ લેટ જવાના છીએ બિકોઝ તડકો જાજો છે. બહાર નથી ગયો તડકાનો. છાંયો થશે પછી નીકળશે. ખુશી અત્યારે મૂકવા જાય ભાઈને. ગાઈસ, 7 વાગ્યા છે અને અમારે થઈ ગયો ડિનર ટાઈમ. ફળિયામાં બેસી ગયા છે જમવા. ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી, ખીચડી બનાવી, ગુંદાનો સંભારો બનાવ્યો, એકદમ પ્યોર દેશી, પાપડ અને અથાણું અને છાશ. મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવા બેસી ગયા છે બધા. ગાડીમાં અત્યારે સામાન ગોઠવો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો જમી અને પછી થોડીક વાર પછી નીકળશું 8 વાગ્યા પછી. એમ તો જો ઉભરાય એક થાળીમાં બાંધવાનું બધું હાલતું હોય ભેગું. એને 7 વાગ્યા અમારે ગામમાં મોર બોલવા માંડ્યો. પિયુષની તબિયત થોડીક બગડી ગઈ છે એટલે એને નથી જમવું. એને મારા જેવો સેમ પ્રોબ્લેમ થઈ ગયો. તો ક્યારના એ સૂતા છે. બાય બાય. હાલો બાપુજી, બાય બાય.
હાલો પિયુષભાઈ આવજો ત્યારે બાય બાય હાલો તી આવજો તી અમે ટ્રીપ ઉપર જાય છે દાદા જય શ્રી કૃષ્ણ બાય આવજો હાલો બાય બાય આવજો હો રાજકોટ ઘરે આવજો અમે હવે સુરત નકર કોઈ દી યસના લગન માં ઠેઠ આવશું વારે વખતે પીવું એટલો જ સામાન હોય ઈ કે 2-3 દિવસ રોકાવા તો એને ઘરે ના જાવ હા તો ઊભી રાખવી છે ગાડી. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે. કાલે સાંજે અમે ગામડેથી જમીને પછી 8 વાગ્યા પછી નીકળ્યા અને પછી ગયા અમારે બેનની ઘરે. ત્યાંથી અમારે જો ભાણિયાભાઈ આવ્યા છે. હેલો હાય મામાની ઘરે વેકેશન કરવા આવ્યો છે. પહેલી વાર આવ્યો છે આમ તો એના મમ્મી વગર એકલો. ક્યારે આવતો નથી. મમ્મી પહેલા જોઈ. મમ્મી પપ્પા ને દાદા ને બા ને બધાય જોઈએ ને આમ તો પહેલી વખત એકલો આવ્યો છે. ગાઈઝ અમે કાલે રાત્રે પહોંચી ગયા પછી તો આવીને ડાયરેક્ટ 12 વાગવા આવ્યા હતા. પછી આવીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા. આખું થેલાનું છે ને અહીંયા બધું ગોઠવાઈ ગયું હતું. સવારમાં કામ કર્યું સવારેમાં કામ કરી બધું બેગ ને બધું મૂક્યું છે. હજી 1-2 બેગ સેટ કરવાના બાકી છે. કપડાં ધોવાનું સાથે સાથે કામ ચાલે છે. ઘરનું કામ એ ચાલે છે. અને હવે કેટલા વાગ્યા 12:15 વાગી ગયા છે ને હું કરું છું અહીંયા ઘઉં સાફ. એક બાચકું ઘઉં લાવ્યા હતા તો હું બસ આ ઘરનું કામ કરીને પછી આ કરું છું. અને અત્યારે બાળકોને કામે લગાડ્યા છે આપણે કુકિંગમાં. કારણ કે હવે વેકેશન છે ને તો બિઝી રાખવા એટલા જરૂરી છે ને. સતત નીચે રમવા જવું હોય તો બહુ તડકો હોય એટલે બહાર જવા દેવાય નહીં બહુ. અને પાછું એ ભાઈ અને એક ટીવી જોવું હોય તો ટીવી એ અમુક લિમિટ સુધી જોવા દે. કારણ કે એકને એક જગ્યાએ બેઠા રહી ઊભા ન થાય મૂવમેન્ટ કાંઈ ના કરે એના માટે હું અમુક લિમિટ રાખી છે 1 થી 2 કલાક જોવાનું. એટલે અત્યારે મેં આવ્યો છે કુકિંગનો ટાસ્ક. એમાં ખુશીબેન સાથે હોય ઇન્વોલ્વ. પરવાના જે થોડુંક ગળું દુખે છે. ગામડે બહુ ઠંડુ ખવાઈ ગયું જાજુ એને. અને અવાજ રાડોય બહુ પાડતો હોય એટલે ખુશીને જે કુકિંગ આવડતું હોય ને એમાં ખુશીબેન કરતા હોય સાથે સાથે આ બે હેલ્પ કરે એટલે એનો બેનો ટાઈમ જાય. ત્યાં સુધીમાં મારે આવા બધા કામ છે ને એ ફટાફટ પતાવવાના છે. કેવા કામે લાગ્યા છે છોકરાઓ. તો પછી છોકરાઓ કોના? મીનાબેન અજુડિયાના. હા કે પિયુષભાઈ અજુડિયાના? એવું વિચાર્યું છે. ऐसे ही सोचते रहना. ગાઈસ જો આટલા જ થયા છે. એક એ આ બીજું છે. એક થઈ ગયું આવું બીજું છે. આટલા ચરાઈ ગયા છે. હવે કોથળી અડધી થઈ ગઈ છે. અને અમારો અહીંયા ચાલે છે બ્લોગ. તમારો બ્લોગ ચાલુ છે અત્યારે. बच्चाओ झगड़ा नहीं करने का.